થરામાં શ્રી રામજી મંદિરે શ્રીરામચરિત માનસ પારાયણની આજથી શુભ શરૂઆત। છેલ્લા 76 વર્ષ એટલે કે સંવંત 2006 થી 2081 અવિરત શ્રી રામજી મંદિરે શ્રી રામચરિત માનસ નવાહ પારાયણ ચાલુ। કાંકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જૂના ગામતળ ખાતે બિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કરના સ્વમુખે શ્રી રામચરિત માનસના પાઠનું પઠન આજરોજ સંવંત 2081ના શ્રાવણ સુદ એકમને શુક્રવાર તારીખ 25/7/2025 થી શ્રાવણ સુદ નોમને શનિવાર તારીખ 2/8/2025 સુધી બપોરે 2:45 થી સાંજે 6:45 કલાક 9 દિવસ સુધી શ્રી રામચરિત માનસનું પારાયણ કરવામાં આવશે। તો આ અવસરે લાભ લેવા આયોજકોને જણાવ્યું છે। આ પ્રસંગના મુખ્ય યજમાન રઘુવંશી યુવા ગ્રુપ તથા ભોજન પ્રસાદના યજમાન સ્વર્ગીય ધર્મેન્દ્ર કુમાર લક્ષ્મીરામભાઈ કોટક પરિવાર રાજેશ્રી મસાલા થરાએ લાભ લીધો છે, જ્યારે દૈનિક યજમાન ભીખાભાઈ ઠક્કર, વસંતીબેન ઠક્કર, દેવચંદભાઈ ઠક્કર કોટક, રાજેશ કુમાર, પ્રભુરામભાઈ, રાજુ ઠક્કર લાટી, રસીલાબેન ઠક્કર, સ્વર્ગીય ધર્મેન્દ્ર કુમાર લક્ષ્મીરામભાઈ કોટક પરિવાર, રાજશ્રી મસાલા, બાબુલાલ ઠક્કર, જયંતીલાલ ઠક્કર, હીરાલાલ ઠક્કર, હીરાબાપા એન્ટરપ્રાઇઝ, ઈશ્વરભાઈ પટેલ, રમેશભાઈ પટેલે અતુલ ટ્રેડર્સ લાભ લીધો છે, જ્યારે દૈનિક પ્રસાદી જયંતીલાલ ઠક્કર, સ્વર્ગીય કાંતિલાલ ઠક્કર, વિમળાબેન કોટક, ગંગા સ્વરૂપ નર્મદાબેન પટેલ, રવજીભાઈ ઠક્કર, નિરંજનભાઈ કોટક પઢિયાર, અંસોયાબેન ભાવસંગભાઈ હસ્તે, અશોકભાઈ પઢિયાર, મહેશકુમાર ઠક્કર, સ્વર્ગીય મંગુબેન ઠક્કર પરિવાર તરફથી આપવામાં આવશે। શ્રી રામ જન્મ, શ્રી રામ વિવાહ, શ્રી રામ રાજ્ય અભિષેક એમ 3 પ્રસંગની પ્રસાદી ઠક્કર નર્મદાબેન કેશવરામભાઈ હસ્તે નાગરિક મંડળીના ચેરમેન અરવિંદભાઈ ઠક્કર લાઠી તરફથી આપવામાં આવશે। કોલ્ડ્રિંક્સ ઠક્કર સરોજબેન વસંતલાલ કારભારી તેરવાળાવાળા આપવામાં આવશે। શ્રી રામચરિત માનસ નવાહ પારાયણમાં કોઈને અગવડ ન પડે તે માટે આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા।